નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો કપાસની બજારમાં આજે ભાવ સ્ટેબલથી લઈને અમુક રૂપિયા સુધીના ઘટાડા જોવા મળ્યા હતા। કપાસની બજારમાં હવે કોઈ મોટી તેજી કે મંદી જોવા નથી મળી રહી અને આગામી દિવસોની અંદર કપાસના ભાવ છે સ્ટેબલ રહે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આ ઉપરાંત કપાસનો વપરાશ ઘટવા છતાં સ્ટોક અને આયાત છે વધ્યા છે એવું કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। સિઝનના અંતે 107 લાખ ઘાસડીનો સરપ્લસ સ્ટોક રહે એવી મિત્રો અત્યારે શક્યતા જોવા મળી રહી છે। કપાસના બજારની વાત કરીએ તો આજે કપાસનો સૌથી ઊંચો ભાવ 1660 રૂપિયા સુધી જોવા મળ્યો છે। કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1000 રૂપિયા સુધી જોવા મળ્યા છે અને કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો 1450થી અથવા તો 1470થી લઈને 1560-70 રૂપિયા સુધીના ભાવ છે એ જોવા મળી રહ્યા છે। આની સાથે સાથે વાત કરી દઈએ તો અત્યારે જે કપાસની બજાર છે એમાં મોસ્ટ ઓફ સ્ટેબિલિટી જળવાઈ રહે એવી શક્યતા છે, પરંતુ મિત્રો એન્ડ ઓફ ધ ફેબ્રુઆરી ફરી એકવાર કપાસની બજાર છે એમાં આવકો વધતા જે ભાવ છે એમાં તેજી જોવા મળી શકે છે। હવે મિત્રો CCIના પ્રમુખ વિનય એન કોટકે જણાવ્યું હતું કે કપાસના વપરાશની ચાલુ સિઝનમાં 23 સપ્ટેમ્બર 2026 સુધી માટે ભારતનો જે કુલ વપરાશ છે એ અંદાજે 305 લાખ ઘાસડીનો મિત્રો જોવા મળી રહ્યો છે, જે ગત વર્ષે વાત કરીએ તો 314 લાખ ઘાસડીનો વપરાશ કરતાં ઓછો છે। 31 જાન્યુઆરી 2026 સુધીમાં આશરે 104 લાખ ઘાસડી સુધી કપાસનો છે એ વપરાશ થઈ ગયેલો છે અને આગામી દિવસોમાં હવે CCI છે કઈ રીતની ખરીદી કરે છે તેના ઉપર પણ બજારનો આધાર રહેલો છે। જો CCI ખરીદી કન્ટિન્યુ રાખે છે તો ભાવમાં કોઈ મોટી ઉથલપાથલ નહીં રહે અને જો CCI છે કપાસની ખરીદી બંધ કરી દે છે તો કપાસની જે બજાર છે એમાં કાં તો વધારા કાં તો ઘટાડા જોવા મળે એવી સ્થિતિ જોવા મળી રહી છે। તો મિત્રો આજના કપાસના સમાચારમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો।